જૂનાગઢમાં નવા જિલ્લા ભાજપ પ્રમુખની નિમણૂક થઈ છે। ચંદુ મકવાણાને બનાવાયા છે જિલ્લા ભાજપ પ્રમુખ, જ્યાં ભાજપ કાર્યાલયમાં પ્રદેશ હોદ્દેદારોની અધ્યક્ષતામાં નિમણૂક કરવામાં આવી। પ્રદેશ કક્ષાએથી મોહન કુંડારિયાની ઉપસ્થિતિ રહી। નવા પ્રમુખની નિમણૂક થતાં ભાજપ કાર્યકર્તાઓની અંદર ખુશી જોવા મળી। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા વિજયસિંહ। વિજયસિંહ, આખરે ભાજપના નવા જિલ્લા પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે, શું વધુ વિગતો મળી રહી છે? ચોક્કસથી જયેશ જણાવ્યું તો જે રીતે જૂનાગઢ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ હતા, તેઓ 2 ટર્મ સુધી 10 વર્ષ સુધી જિલ્લા પ્રમુખ તરીકે રહ્યા। નવા જ્યારે પ્રમુખની વરણી કરવામાં આવી, જે અનુસૂચિત જાતિમાંથી આવતા એક શહેરાની જે પસંદ કરવામાં આવી છે કે ચંદુ મકવાણાની નવા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે। પ્રદેશના હોદ્દેદાર જેને લઈને મોહનભાઈ કુંડારિયા, પ્રશાંત કોરાટ, આ તમામ લોકોની ઉપસ્થિતિમાં જિલ્લા ભાજપ પ્રમુખની વરણી કરવામાં આવી છે। તેમાં પણ ખાસ કરીને ભાજપના કાર્યકરો, જિલ્લાભરના લોકોમાં પણ એક ખુશીનો માહોલ છે। હવે થોડી ક્ષણોમાં શહેર ભાજપ પ્રમુખની પણ નિમણૂક થશે। જી જય આભાર વિજયસિંહજી। તો આખરે આ સમગ્ર મામલે જોવા જઈએ તો ભાજપ કાર્યાલયમાં આ પ્રદેશ હોદ્દેદારોની અધ્યક્ષતામાં નિમણૂકને લઈને સૌ કોઈ ખુશી વ્યક્ત કરી।